પ્રાપ્ત વિગતો અનુસાર સુરત જિલ્લાના માંડવી તાલુકાના નવાપુરા ગામના પર્વત ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરતા 31 વર્ષીય ફતેહસિંહ નરસોત્તમભાઈ ચૌધરી તારીખ 13/1/2024ના સવારે 11:30 કલાકે કામરેજ ઉદ્યોગનગર બ્રિજ નીચે બાઇક ચલાવીને જતા હતા ત્યારે અચાનક જ પાછળથી ટેમ્પાની ટક્કર લાગવાથી પડી ગયા હતા। અજાણ્યા વ્યક્તિ દ્વારા ઘર પરિવારને ફોન કરી જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ કામરેજની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। તબિયત વધુ સારી ન હોવાથી 108નો સંપર્ક કરી બપોરે 1 વાગે કામરેજની દીનબંધુ હોસ્પિટલ ખોલવાડ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। ત્યાંના તબીબોના કહેવાથી તારીખ 14/1/2024ના રોજ ઇમરજન્સીમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવીને ઇમરજન્સીમાં આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તારીખ 18/1/2024ના રોજ બપોરે 2:50 આરએમઓ ડોક્ટર કેતન નાયક દ્વારા ડોક્ટર નિલેશ કાછડિયા, ડોક્ટર પરેશ જાજમેરા તથા ડોક્ટર કેયુર પ્રજાપતિએ બ્રેન ડેડ જાહેર કર્યા હતા। પરિવારમાં પિતા નરસોત્તમ તથા માતા કંકુબેન ચૌધરી છે। પરિવારજનો સોટોની ટીમના આરએમઓ ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડિયા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાયું। તેઓની સંમતિ મળતા આજે અંગોનું દાન કરાયું હતું। બ્રેન ડેડ ફતેહસિંહના બંને કિડની અને લીવરને અમદાવાદની આઈકેડી ટીમ હોસ્પિટલ અમદાવાદ તથા ફેફસાને મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા।